નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ઝાલોદ તાલુકામાં આવેલ રણિયાર ગામ ખાતે દર વર્ષે ધૂળેટીના પવિત્ર દિવસે યોજાતા ચૂલના મેળામાં શ્રદ્ધા અને આસ્થાનો અનોખો નજારો જોવા મળે છે. અહીં લોકો પોતાની માનતા પૂર્ણ કરવા માટે ધગધગતા અંગારાઓ પર નિર્ભયપણે ચાલી ભગવાન પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરે છે. રણિયાર ગામની અંદર વર્ષોથી હોળીના બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરાય છે. લોકો આસ્થા લઈને મધ્યપ્રદેશ, રાજસ્થાન દૂર દૂરથી આવે છે. એમને પગમાં કંઈ બી તકલીફ થાય, ચીરા થાય, પગ ફાટે, પદ થાય, કોડ થાય, બધી વસ્તુનો ભગવાન રણછોડરાય નિવારણ કરે છે. અને અંદર ધગધગતા અંગારાની અંદર લોકો ચાલે છે. હું રણિયાર ગામનો મંદિરનો પૂજારી હું પહેલાં હું ચાલું, પછી મારી પાછળ ભક્તો ચાલે છે. શું નામ છે? અલ્કેશભાઈ મહારાજ. બોલો. ગુરુ ગોવિંદ લીમડી તાલુકામાં રણિયાર ગામે હોળીના બીજા દિવસે ચૂલનો મેળો ભરાય છે. આ ચૂલના મેળામાં લોકો આજુબાજુના ગામોમાંથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી આવે છે. લોકો પોતાની માનતા માને છે અને રણછોડરાયની માનતા માનવાથી એમની મનોકામના પૂર્ણ થાય છે અને ધગધગતા અંગારામાં ચાલે છે. આ લોકોને કોઈ પણ પ્રકારની ઈજા થતી નથી. આ અંગારામાં હું પણ ચાલી છું, પણ મને પણ કોઈ આ સુધી કશું થયું નથી અને લોકો પોતાની માનતા પૂર્ણ કરે છે. મંદિરની પાછળ ભંડારો ચાલી રહ્યો છે. આ ભંડારામાં લોકો પ્રસાદી લઈ અને પછી જાય છે.